આજની આ વિજય સભામાં ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન વડીલો, ભારતીય જનતા પાર્ટીના હોનાર કાર્યકર્તાઓ, યુવાનો, ચૂંટાયેલા દરેક ઉમેદવારો, જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના તેમજ ગોંડલની જનતા અને પત્રકાર ભાઈઓ, આપ સૌને મારા નતમસ્તક વંદન સાથે જય માતાજી. ખરેખર આજની જીત ઘણા વક્તાઓએ કીધું છે, પણ આજના દિવસ માટે ગૌરવપદ છે કે નારીઓ પણ 50% અહીં બિરાજમાન છે. એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિચારો છે એને આજે ગોંડલ સાર્થક કરી રહ્યું છે. ગોંડલમાં 18 વર્ષની આપણે ધ્યાનમાં રાખી અને ટિકિટો આપી છે. ખાસ કરીને ગોંડલમાં મહેનત અશોકભાઈ અને પિન્ટુભાઈએ જે રીતે કરી છે એ જ રીતે નાના મોટા બધા કાર્યકર્તાઓ કરી છે, દરેક સમાજે કરી છે, દરેક માતાઓએ કરી છે, દરેક વડીલોએ કરી છે, દરેક યુવાનોએ કરી છે. આ બધાની મહેનતને હું નતમસ્તક વંદન કરું છું. અને જે નવા ચૂંટાયેલા દરેક ઉમેદવારો છે, તાલુકાના, જિલ્લાના અને નગરપાલિકાના, એ તમામ ઉમેદવારો વતી હું આપ સૌની નગરજનોને ખાતરી આપું છું કે દરેક ઉમેદવારોએ તમે જે રીતે જીત એમને અપાવી છે એ જ રીતે તમારી જીતને સાર્થક કરવા દરેક હર હંમેશા તત્પર રહેશે એવી દરેક ઉમેદવારો વતી હું આપ સૌને ખાતરી આપું છું. અને ગોંડલને ખાસ અભિનંદન આપું છું કે ગોંડલે તો 7.5 પનોતી કાઢી દીધી છે. હવે 1-2 ગામડામાં છે એ તો કદાચ 2-5 વર્ષમાં નીકળી જશે, એની મને પૂર્ણપણે ભરોસો છે. આપ સૌએ જે રીતે મહેનત કરી અને આટલા બધા બહુમતીથી દરેક પંચાયત, આપણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના દરેક ઉમેદવારોને જાજરમાન જીત અપાવી છે, એનો શ્રેય ગોંડલની જનતાને, કાર્યકર્તાઓને અને ઉમેદવારોને જાય છે. અને આપ સૌના સાથ અને સહકાર આ જ રીતે મળતો રહેશે. ગોંડલના વિકાસ, વિશ્વાસ અને શાંતિને ક્યારેય ઉણપ નહીં આવે એની હું અને મારા પરિવાર આપ સમક્ષની હું ખાતરી આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર.